શું તમારા શહેરમાં પણ આવો છોડ છે? હું અમદાવાદમાં રહું છું. અમદાવાદમાં મને આ નવું જોવા મળ્યું ને એટલે મેં વિડીયો બનાવી લીધો. તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમારે ત્યાં આવો મળે છે, તમે એને ઓળખો છો, શું એને સંજીવની જ કહેવાય છે? કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. મિત્રો, મને આ ભાઈએ એવું કહ્યું કે આ જે છોડ છે ને એ આવી રીતે બોટલમાં ઉગે છે અને એનું નામ સંજીવની છે અને આ છોડ હરિદ્વારમાં મળે છે. જો તમે હરિદ્વારમાં આવો છોડ જોયો હોય તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આ છોડ એકદમ ડ્રાય તમે જોઈ શકો છો આમાં કે એકદમ ડ્રાય છે અને એને આવી રીતે પાણીમાં મૂક્યા પછી આવો લીલોછમ થઈ જાય છે અને પાણીમાંથી કાઢી લો ને એટલે પાછો આવો ડ્રાય થઈ જાય છે. એવો છોડ છે આ. આ શું છે? આને શું કહેવાય? संजीवनी पौधा है। संजीवनी पौधा ये सूखा हुआ रहता है, इसको पानी में डालते हैं तो हरा हो जाता है। હા હા. કેટલા દિવસમાં થઈ જાય? एक दिन में होगा, शाम को पानी में रखेंगे, कल सुबह हरा हो जाएगा। અચ્છા, એક દિવસ રાખો પાણીમાં તો બીજા દિવસે સવારે આવું લીલું થઈ જાય અને પાણીમાં ના રાખો તો પાછું સુકાઈ જાય? ऐसे सूखा जाएगा, એવું फिर છે. पानी में डालो फिर हरा हो जाएगा। સંજીવની કહેવાય ને? हाँ, संजीवनी बोलते हैं। ये लगाना चाहिए, हल्का मिला के रखना चाहिए। बड़े होते हैं ये। આટલો કેટલાનો ભાઈ? 30 रुपये है बहन। 30 રૂપિયા. અચ્છા, અને બે લેવા હોય તો बे लेना तो 50 रुपये 50 રૂપિયા. આ કેમ? આ તમને ક્યાંથી મળે? ક્યાં આગળ ઉગે? ये हरिद्वार हो गया। હરિદ્વારથી મળે એવું છે? हरिद्वार। તમે ક્યાંથી આવ્યા છો? हम बिहार से हैं। બિહારથી આવ્યા છો? नहीं।